ધર્મ છે એ જ જીવાત્માને ભુક્તિ અને મુક્તિનો આપનારો છે. ભુક્તિ એટલે આલોકની અંદર જે કંઈ આપણને સુખ જોઈતું હોય, જે કંઈ વસ્તુ પદાર્થની કામના હોય, એ બધું ધર્મ થકી જ મળે છે. અને પરલોકની અંદર કાળ કર્મ ને માયાના બંધન થકી જે મુક્ત થઈને ભગવત ધામને પામી જવું છે, એ રૂપ જે મુક્તિ, એ પણ આપણને ધર્મ પાલન કરવાથી જ મળે છે. જો સકામ ભાવથી ધર્મનું પાલન કરેલું હશે તો સ્વર્ગાદિક સુખની પ્રાપ્તિ થશે. નિષ્કામ ભાવથી ફળની આસક્તિથી રહિત થઈને જો ધર્મનું પાલન કર્યું હશે તો એના દ્વારા ભગવાનની પ્રસન્નતા થશે અને ભગવત પ્રસન્નતા એ મુક્તિનું કારણ બનશે. એટલે એના દ્વારા આપણને મુક્તિ મળશે. અને આ વિષયમાં ભાગવતનું પ્રમાણ અહીંયા કને સતાનંદ સ્વામી આપે છે. ધર્મ આચરતિ પુંસામ વાંગમન કાય બુદ્ધિભિઃ લોકાન વિશોકાન વિતરતિ યથાનંત્યમ સંગિનામ યથાનંત્યમ સંગિનામ. એટલે કે જે લોકો સકામ ભાવથી ધર્મનું પાલન કરે છે એ સ્વર્ગાદિક સુખને પામે છે. નિષ્કામ પુરુષો એક નિષ્કામ ભાવથી ધર્મનો આશ્રય કરે છે, ધર્મનું આચરણ કરે છે, તો એને મોક્ષ રૂપી ફળની પ્રાપ્તિ થાય છે. નિષ્કામ ભાવથી ભગવાન પ્રસન્ન થાય અને ભગવત પ્રસન્નતા એ મુક્તિનું કારણ છે. માટે હર હંમેશા પોતાના સ્વધર્મનું પાલન કરવું, ધર્મનો ત્યાગ ક્યારેય કરવો જોઈએ નહીં. વળી મહાભારત ઇત્યાદિકમાં કહેલું છે, ધર્મ છે એ જ સર્વેનું મૂળ છે. જે કઈ સાધન માત્ર છે એનું મૂળ શું છે? ધર્મ છે. અને આપણે પણ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ, આ જે ચાર બોલી છે ને, એમાં ધર્મ છે ને એ પાયો છે. જે વ્યક્તિ જીવનમાં ધર્મનું આચરણ કરે તો ધર્મના આચરણના ફળ સ્વરૂપે એને જ્ઞાનોદય થાય. એટલે જ્ઞાન ઉદય થાય છે. જ્ઞાન ઉદય થાય એટલે સાચા અને ખોટાની ખબર પડે, સત અસતનો વિવેક આવે છે. સત અસતનો વિવેક થાય, સાચું ખોટું સમજાય એટલે તરત એને ખબર પડે કે જગત ખોટું છે, ભગવાન સાચા છે. એટલે જ્ઞાનના ફળ સ્વરૂપ એને વૈરાગ્ય થાય. જગત થકી જગત ખોટું છે એ સમજાઈ ગયું, ભગવાન સાચા છે એ ખબર પડી, એટલે જ્ઞાનનું ફળ એને વૈરાગ્ય મળશે. જગતમાંથી વૈરાગ્ય થશે અને ભગવાન સત્ય છે, અવિનાશી છે, સુખ રાશિ છે, આનંદમય છે એ ખબર પડશે ને, એટલે એમાં પ્રેમ થશે ને પ્રેમ છે જ ભક્તિ છે. એટલે ધર્મ પાળશું તો એના થકી આપણને જ્ઞાનની પ્રાપ્તિ થશે. જ્ઞાનની પ્રાપ્તિ થવાથી વૈરાગ્ય ઉદય થશે અને વૈરાગ્ય ઉદય થતા ભગવાનને વિશે પ્રેમ ભક્તિ આપણને પ્રાપ્ત થશે. એટલે આ ધર્મ છે ને એ પાયો છે. એટલા માટે કીધું કે ધર્મ સર્વ સાધનનું મૂળ છે અને અવશ્ય પડી જતન કરીને રાખવો જોઈએ. સર્વે સાધનનું મૂળ છે. જો મૂળ જ છેદાઈ જાય તો પછી એની શાખાઓ કોઈ રહેતી નથી. મૂલમ નાશે કુતઃ શાખા. કોઈ પણ ઝાડ હોય, ઝાડનું જે મૂળ કહેવાય, મૂળને જ આપણે છેદી નાખી તો પછી ડાળખીઓ રહે. એમાં ધર્મ જ આપણા જીવનમાંથી ચાલ્યો જાય તો પછી જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ કાંઈ રહેતું નથી. ધર્મ છે એ મૂળ છે અને આ બધી એની શાખાઓ છે. માટે ક્યારેય પણ મૂળનો છેદન કરવું નહીં. મતલબ કે ધર્મનો ત્યાગ ન કરવો, હર હંમેશા ધર્મનું આપણે આચરણ કરવું જોઈએ, એવો ભગવાન શ્રી હરિનો અહીંયા કને અભિપ્રાય છે. નિષ્કુળાનંદ સ્વામીએ સાર સિદ્ધિની અંદર ખૂબ સારી રીતે ધર્મનો મહિમા બતાવ્યો છે. અને સ્વામીએ કીધું કે ભગવાન શ્રી હરિનો અભિપ્રાય છે કે આપણે ધર્મ તો અવશ્યપણે દ્રઢ કરીને પાડવો જોઈએ. બધી બાબતની અંદર ધર્મથી જ આપણે જીવન જીવવું જોઈએ. નિષ્કુળાનંદ સ્વામીના શબ્દો. સુધી સહેલ એ વાત છે, ધર્મ પાળવો દ્રઢ મને. ધર્મ મૂકીને કામ કોઈ કરવું નહીં કોઈ દન. સુધી સહેલ એ વાત છે, ધર્મ પાળવો દ્રઢ મને. ધર્મ મૂકીને કામ કોઈ કરવું નહીં કોઈ દને.
ધર્મે જોવું દ્રષ્ટે કરી સૂતા બેઠા જાગતા ધર્મને મરવું એ ધરી ધર્મે બોલવું ધર્મે ડોલવું ધર્મે જોવું દ્રષ્ટે કરી સુતા બેઠા જાગતા ધર્મને મદહેવું ધરી. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે સુધી સહેલ એ વાત છે. આ બહુ સીધી અને સરળ વાત છે. કઈ વાત? તો કે ધર્મ પાળવો દ્રઢ મને. આપણે અતિશય દ્રઢતા પૂર્વક ધર્મનું પાલન કરવું જોઈએ. કોઈ પણ કામ ક્યારે પણ ધર્મ મૂકીને કરવું નહીં. ગમે એ કામ હોય ને, આપણા સ્વધર્મનો વિચાર કરીને કર્તવ્ય અકર્તવ્યનું ચિંતન કરી મારે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, કયું કામ કઈ રીતે કરવું જોઈએ એ વિચાર કરી પછી જ આપણે કામ કરવું. એક એક બાબતમાં નિષ્કુળાનંદ સ્વામી ધર્મ બતાવે છે. ધર્મે બોલો, બોલવું ત્યારે આપણે ધર્મનો વિચાર કરો. બોલવા માટેના ધર્મો લખાયેલા છે, નિયમો લખાયેલા છે. બોલવું ત્યારે કેવું બોલવું? તો કે સત્યમ વદ, પ્રિયમ વદ. બીજાને પ્રિય લાગે, મધુર લાગે એવું બોલવું. વળી સત્ય બોલવું. આવી રીતે બોલવાની અંદર પણ આપણે વિવેક રાખવો, ધર્મ રાખવો. ધર્મે ડોલવું. ડોલવામાં ધર્મ આવે? તમે ડોલો ક્યારે નથી ડોલતા? કયો તો ડોલે એવો માણસો. આ લગ્ન થાય ને, આગળ વરઘોડો હાલ્યો જતો ને, એવા નાચે નાગિન ડાન્સ કરે. કાલે મયુરભાઈ એક મેસેજ આવ્યો હતો કે લગ્નની અંદર જે નાગિન ડાન્સ ની અંદર મર્યાદા મૂકી નાચે હોય એવા બધા નાગ દેવતા નાગ પંચમી ની વધાય એમ. તો ઘણા માણસો આમ બસ ધર્મ મર્યાદાને નેવે મૂકીને ડોલે છે. તો નિષ્કુળાનંદ સ્વામી કે એમને ડોલવો તો એ ધર્મની સાથે, કે તમે ભગવાનની આગળ પ્રેમ મગન થઈને નૃત્ય કરો, એ ધર્મ છે. ક્યારેક શોભાયાત્રા ભગવાનની જાય છે, ભગવાનનો વરઘોડો જઈ રહ્યો છે ને ભગવાનની મૂર્તિની સ્મૃતિ સાથે ભગવાનના કીર્તનોના તાલને આધારે તમે નાચો ને ડોલો, તો એ ધર્મ છે. અરે ધૂન કીર્તન થતા હોય અને મૂર્તિને સંભાળી અને ડોલતા જાય, હા, એ ધર્મની સાથે ડોલ્યા કહેવાય. બાકી એ નાચ ડિસ્કો ડાન્સ થતો હોય અને ત્યાં જઈને ડોલે, એ ધર્મ મર્યાદા નથી. ધર્મનો ત્યાગ કરીને ડોલ્યા છે, એમ ડોલવું નહીં. ધર્મની સાથે. વળી ધર્મે જોવું દ્રષ્ટે કરી. દ્રષ્ટ એટલે આંખ. આંખથી જ્યારે જોવું ત્યારે ધર્મનો વિચાર કરવો કે મારાથી આ જોવાય કે ન જોવાય. જે જોવા જેવું હોય એ જ જોવાય. કોઈના ઉપર ક્યારે કુદ્રષ્ટિ ન થાય, કોઈના ઉપર ખરાબ દ્રષ્ટિ ન થાય. એટલે સંતો કે ને ફાટી આંખે ના હાલો. ઘણા ફાટી આંખે ફરતા જાવ, હાલે જાય ને આમ ડાફેર જ મારતા જાવ. બધી જગ્યાએ દુનિયામાં જેટલા પોસ્ટર લગાવ્યો ને બધે જોવાના, જેટલા દુકાનના બોર્ડ હોય બધા વાંચવાના. એમ એક ચાલવું ત્યારે દ્રષ્ટિ પૂતમ નિષેધપાદ. આપણે નાસિકાના અગ્રભાગ સામે દ્રષ્ટિ રાખીને આપણે ચાલવું જોઈએ. ફાટી આંખે ચાલે એ ધર્મ મર્યાદાનો ત્યાગ કરે છે. માટે ધર્મ મર્યાદામાં આપણે જોવું જોઈએ.